નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 129નું સોલ્યુશન જોશું. સાયબર 205 એ કોમ્પ્યુટરનો ખાલી જગ્યા પ્રકાર છે. એ સુપર કોમ્પ્યુટર. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો. તો કચિયારો આપેલું છે, તો તેમાં શું આવશે? ક વત્તા અ વત્તા ચ વત્તા ઈ. પછી પહેલાં એ ઓપ્શન આપણે ચેક કરીએ, કટોદાન. તો બી ઓપ્શનમાં કમાડ આપેલું છે, તો પહેલાં કમાડની આપણે વિગ્રહ કરીએ. તો કમાડમાં શું આવશે? ક વત્તા અ વત્તા મ વત્તા આ, અને કનિષ્ઠ આપેલું છે, તો ક વત્તા અ પેલા બે અક્ષરનો જ આપણે છૂટા પાડીએ, ન વત્તા ઈ, અને પછી આપેલું છે કટોદાન. તો ક વત્તા અ વત્તા ટ વત્તા ઓ. તો હવે અહીંયા જો તમે ક ને અ પહેલામાં નીકળી જાય છે, ક ને અ બધામાં કોમન છે. પછી ચ આપેલો છે, મ આપેલો છે, ન આપેલું છે, ને ટ આપેલું છે. તો પહેલાં શું આવશે? કકાવારી પ્રમાણે ચ આવે, તો પહેલાં શબ્દ કચિયારો આવશે, તે આપણો સાચો જવાબ. તો ઓપ્શન એ કચિયારો, કટોદાન, કનિષ્ઠ અને કમાડ. પાણીનું સૌથી હાનિકારક ઘટક કયું છે? એ બેક્ટેરિયા. રિસાયકલ બિનમાંથી ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? સી રિસ્ટોર. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવશે? બી એસ્કેપ. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? ડી રાજ્ય સરકાર. રિપોર્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? સી .rpt. પાવરપોઈન્ટમાં ડેટ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? એ ઓલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ ડી. ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ડી F11. એબેક્સની શોધ કયા દેશમાં થઈ હતી? બી ચીન. સેવ એસ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ડી F12. નીચેનામાંથી કયું પ્રિન્ટર માત્ર ને માત્ર ટેક્સ્ટ જ છાપી શકે છે, અક્ષર જ છાપી શકે? બી ઇમ્પેક્ટ પ્રિન્ટર. કઈ કી દ્વારા એક્સેલમાં A1 સેલ પર જઈ શકાય છે? એ કંટ્રોલ પ્લસ હોમ. એક્સેલમાં સ્ટાન્ડર્ડ ચાર્ટ કેટલા હોય છે? સી 14. પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવાની શોર્ટકટ કી કઈ છે? બી કંટ્રોલ પ્લસ એમ. નીચેની શોર્ટકટ કી અને તેના કાર્ય બાબતે યોગ્ય જોડકા ગોઠવો. કંટ્રોલ પ્લસ એમ. તો નવી સ્લાઇડ ઉમેરવા શેમાં? આપણે પાવરપોઈન્ટમાં. કંટ્રોલ પ્લસ એ તો આખા ડોક્યુમેન્ટને સિલેક્ટ કરવા. કંટ્રોલ પ્લસ કે હાઇપરલિંક કરવા. કંટ્રોલ પ્લસ બી અક્ષરોને ઘાટા કરવા. તો એમાં 1, બીમાં 2, સીમાં 3 અને ડીમાં 4. તો સી ઓપ્શન. સોફ્ટવેર પ્રકાર અને તેના એક્સટેન્શન સંદર્ભ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? PC એપ્લિકેશન. તો .pst તે ખોટું છે, એ ઓપ્શન. MS વર્ડમાં ફંક્શન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે? F3 સેવ એસ, આ ખોટું છે. F12 થી થાય સેવ કરવા માટે. નીચેનામાંથી કયું એક ટૂંકાક્ષરી અને તેના પૂર્ણ નામ બાબતે ખોટું છે? પોસ્ટ. તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ સાચું છે. JPG જોઈન્ટ ફોટોગ્રાફી ગ્રુપ તે પણ સાચું છે. LPS લાઇન પર સિસ્ટમ તે ખોટું છે, સી ઓપ્શન. હેન્ડહોલ્ડ, ફ્લેટ બેડ અને ડ્રમ એ શાના પ્રકાર છે? ડી સ્કેનર. એક્સેલમાં કરંટ સેલનું એડ્રેસ ક્યાં જોઈ શકાય છે? ડી નેમ બોક્સમાં. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય પત્રિકા કઈ છે? એ ઇન્ડિયા ટુડે. કોઈપણ વિન્ડોઝમાં સૌથી નીચેના ભાગમાં શું હોય છે? ડી સ્ટેટસ બાર.
એમએક્સ એક્સેલમાં કોઈપણ બે ડોક્યુમેન્ટની સરખામણી કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? એ ટ્રેક ચેન્જીસ, ઈ સ્કેન, એનપીએવી અને પ્રોડજન્ટ શાના પ્રકાર છે? ડી એન્ટીવાયરસ. નીચેનામાંથી કયો નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર છે? રિંગ, સ્ટાર, મેશ, બધી જ. ડી ઓપ્શન આપેલ તમામ. કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? બી ચાર્ટર્ડ એક્ટ 1813. ઉદયભૂમિ કોનું સમાધિ સ્થળ છે? બી કે.આર. નારાયણ. ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કયા દેશના શાસન માટે આધારભૂત છે? સી રાજ્ય નીતિ નિર્દેશક તત્વો. રાજ્ય સમકારી ફંડમાંથી અનુદાન મંજૂર કરવાની સત્તા કોની છે? એ વિકાસ કમિશનર. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં ચેરપર્સન તરીકે ઓળખાય છે? સી અરુણાચલ પ્રદેશ. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? એ આયર્લેન્ડ. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે? ડી સામાજિક ન્યાય સમિતિ. બંધારણના કયા ભાગમાં બંધારણ સંશોધન કરવાનો ઉલ્લેખ છે? સી ભાગ 20માં. અનુચ્છેદ પૂછે તો 368. ભારતની રાજભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખના રોજ થયો? એ 14 સપ્ટેમ્બર. વહીવટી ટ્રિબ્યુનલોમાં અધ્યક્ષ તથા સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? સી 5 વર્ષનો. સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ પડ્યું હતું? ડી કર્ણાટક. બંધારણનું આમુખ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું? સી 22 જાન્યુઆરી 1947. બંધારણની ત્રીજી અનુસૂચિમાં શેની જોગવાઈ છે? ડી શપથ અને પ્રતિજ્ઞાઓ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કયા મહાનુભાવના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? બી મહાત્મા ગાંધીજી. આરટી એક્ટ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતમાં ક્યારથી લાગુ પાડવામાં આવ્યો? એપ્રિલ 2010થી. રાજ્યની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણકર્તા કોણ છે? સી રાજ્યપાલ. ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? મીરા કુમાર. માહિતી અધિકાર અધિનિયમ એટલે? ડી કાયદો. ભારતના બંધારણમાં 73માં સુધારા અનુચ્છેદ 243 ખ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામ સભા કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? એ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ. નીચેનામાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો? બી વીવી ગિરી. લાભનું પદ ઓફિસ ઓફ પ્રોફિટ કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે? બી સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે? બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 1986ના સુધારેલા 20 મુદ્દાના કાર્યક્રમના પ્રણેતા કોણ હતા? બી એચ.ડી. દેવગૌડા. ઝોનલ કાઉન્સિલ એ ખાલી જગ્યા છે? સી સલાહકાર સમિતિઓ છે. વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર હતા હમ્મુરાબી. બ્લેન્ક અરવલ્લી રેન્જીસ આર ઇન બ્લેન્ક વેસ્ટ ઓફ ઇન્ડિયા. ધ અને ધ. વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ વર્ચ્યુ? સદગુણ. એ વાઇસ. ગીવ સિનોનિમ્સ. સિનોનિમ્સ નહીં આવે, એન્ટીનિમ્સ આવશે. ગીવ એન્ટોનિમ્સ ઓફ અનકોથ એટલે કે જંગલી. એ સિવિલાઇઝડ એટલે નગરીય. વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન હુ પરફોર્મ્સ ડેરિંગ જિમ્નેસ્ટિક ફીટ્સ. એક્રોબેટ એટલે નટ બજણીયો. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ
ફોલોઈંગ ઇડિયમ ટુક હિમ ટુ ટાસ્ક, એટલે કે ઠપકો આપવો. બી reprimanded him. Change the following singular noun in to its correct plural form. Sheaf એટલે ભરવાડ. એ sheaves. Boys do this task. Boys બહુવચન આપેલું છે. એ ઓપ્શન yourselves. Whenever I said something I blank understood by her. D was never. Do you know who blank the Ramayana? D wrote. Don't disturb your father. He blank his books since early this morning. એટલે કે તમારા પિતાને ડિસ્ટર્બ ના કરો, તે અત્યારે સવારથી બુક ગોઠવણી કરી રહ્યા છે. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. હેઝ બીન ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હેઝ બીન એરેન્જિંગ. હેડ હી ટ્રાઈડ હી બ્લેન્ક ધ મેચ. જો તેણે પ્રયત્ન કર્યો હોત તો તે મેચ જીતી શક્યા હોત. તો સી ઓપ્શન કુડ હેવ વોન. બ્લેન્ક મોર હેલ્પ આઈ કુડ કોલ માય નેબર. D should I need. રાહુલ કટ્સ ધ વેજીટેબલ્સ બ્લેન્ક ધ નાઇફ. તો સાધન માટે શું આવશે? વિથ. ફિલ ઇન ધ બ્લેન્ક વોટ હેવ બીન ડ્રીમિંગ. એ અબાઉટ. હર પેરેન્ટ્સ વર બ્લેન્ક પુઅર ટુ સેન્ડ હર ટુ કોલેજ. નેગેટિવ વાક્ય છે કે તેણીના માતા પિતા એટલા ગરીબ છે કે કોલેજ નથી મોકલી શકતા. 2. She is illiterate. She can blank read blank write. તેણી અભણ છે તો તે લખી કે વાંચી ન શકે, એટલે કે નેગેટિવ વાક્ય છે. તો ડી ઓપ્શન નાઇધર નોર. She can neither read nor write. Transfer form to passive voice. You can play with these toys quite safely. D. These toys can be played with quite safely. All the students in the class help all the student બહુવચન, એક કરતાં વધારે. B option one another. The author blank book in being released he is my friend. C. whose. The skin temperature of humans is blank their internal temperature. ઇન્ટરનલનો સ્પેલિંગ ખોટો છે. INTERNAL. ઇન્ટરનલ ટેમ્પરેચર. તો બી લોઅર ધેન. કમ્પેરેટિવ ડિગ્રી. માય ફાધર સેડ બ્રિંગ અ બુક ટુડે. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવાનું છે. A. My father ordered to bring a book that day. A list of things to be discussed at a meeting. Agenda, કાર્યસૂચિ. Find the correctly spelled word. Find the correctly spelled word. તો upheaval. A. upheaval એટલે ઉથલ પાથલ. The angel found the model of the mother every blank. C. soft. વિકાસ વહીવટનો સૌપ્રથમ ખ્યાલ કોણે કર્યો? C. US ગોસ્વામી. કોના મત મુજબ સત્તા ભ્રષ્ટ કરે છે અને સંપૂર્ણ ભ્રષ્ટ કરે છે? એ. લોર્ડ એટન. કારોબારીના કાર્યો પુસ્તકના રચયિતા કોણ છે? બી. ચેસ્ટર બર્નાર્ડ. જાહેર વહીવટમાં નીચે પૈકીનું એક પરિબળ કેન્દ્ર સ્થાને રહે છે? એ. જાહેર હિત. જાહેર વહીવટ એટલે કાયદાઓનો ઝીણવટ ભરેલો અભ્યાસ અને તેઓનો પદ્ધતિસરનો અમલ. આ વ્યાખ્યા નીચે પૈકી કયા નિષ્ણાંતે આપેલ છે? સી. વુડરો વિલ્સન.
જાહેર વહીવટના સિદ્ધાંતો એટલે વહીવટી કહેવતો. આ વિધાનના ચિંતક નીચે પૈકી કોણ હતા? ડી. હર્બર્ટ એ સાયમન. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે નીચે પૈકી કઈ બાબતે તફાવત જોવા મળે છે? ડી. ઉપરના બધા જ. ઉદ્દેશ, કાયદા અને નિયમો અને ઉત્તરદાયિત્વ. ભારતમાં પોલ એચ એપલબીની ભલામણથી કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન IIPA ની સ્થાપના કરવામાં આવી? બી. નવી દિલ્હી. ભારતમાં જાહેર વહીવટ વિષયના પ્રથમ ખ્યાતનામ પ્રોફેસર તરીકે નીચે પૈકી કયા નિષ્ણાત જાણીતા છે? એ. MP શર્મા. ચીની યાત્રાળુ યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? ડી ઓપ્શન હર્ષવર્ધન. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે સંકળાયેલું છે? બી. સ્થાપત્ય. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? બી. 4 ભાગ. ઔષધના પિતા તરીકે કોણ જાણીતા છે? સી. હિપોક્રેટસ. કેલ્શિયમની મુખ્ય શોધ કઈ છે? સી. ડોલોમાઇટ. કયા રોગની સારવારમાં એલિસા ટેસ્ટ હોય છે? બી. એડ્સ. ટામેટાનો કયો એસિડ હોય છે? સી. ઓક્ઝેલિક એસિડ. પાર્કિન્સન્સ શરીરના કયા અવયવનો રોગ છે? ડી. મગજ. C2H6 એ શેનું અણુસૂત્ર છે? બી. ઇથેન. ખ્રિસ્તી ધર્મના આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલ છે? બી. પેટલાદ. ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે? ડી. ગુવાહાટી. ધોળકા શહેર કયા નામથી પ્રચલિત હતું? બી. વિરાટનગર. ડાંગ દરબારનું આયોજન કયા મહિનામાં થાય છે? એ. માર્ચ. ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ RTI નો અમલ થયો હતો? સી. તમિલનાડુ. અડાલજની વાવ સ્થાપત્યની કલાની દ્રષ્ટિએ કયા પ્રકારની છે? ડી. જયા. તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર ક્યાંના રાજવીએ કરાવ્યો હતો? તો કરણસિંહ દ્વારા. લખતરના રાજવી. ચંદુ ત્રિવેદીનું ઉપનામ જણાવો. એ. રાયજી. કૃત્રિમ લેધર અને કૃત્રિમ રેસાઓ બનાવવા માટે કયા તત્વોનો ઉપયોગ થાય છે? બી. પ્રોપેનોન. વાઘેલા વંશના કયા રાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? સી. સારંગદેવ. નીચેનામાંથી કયા રંગનો વેગ વધુ અને પ્રકીર્ણન ઓછો હોય છે? એ. લાલ. વીજ પ્રવાહનો SI એકમ કયો છે? એ. એમ્પિયર. જ્યારે વાયુને પ્રવાહીમાં બદલવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સી. ઘનીકરણ. દર વર્ષે વર્લ્ડ મિલ્ક ડે ક્યારે ઉજવવામાં આવે છે? ડી. 1 જૂન. 6x + 5y = 9 અને 5x + 6y = 4. તો x - y = blank. તો 6x - 5x x થશે ને 5x - 6y એટલે -y = 9 માંથી 4 બાદ કરીએ તો 5. તો x - y = 5. બી ઓપ્શન. બીના દક્ષિણ તરફ 5 કિલોમીટર ગઈ. આ દક્ષિણ તરફ 5 કિલોમીટર. પછી જમણી બાજુ વળીને 10 કિલોમીટર ગઈ. જમણી બાજુ આ 10 કિલોમીટર. અને પછી જમણી બાજુ ફરીને 5 કિલોમીટર ગઈ. એટલે કે આ 5 કિલોમીટર જમણી બાજુ. તો શું કીધું? તો તે પોતાના પ્રારંભિક સ્થળથી કેટલું દૂર હોય? આ પ્રારંભિક સ્થળ છે તો કેટલા કિલોમીટર દૂર હોય? અહીંયા જેટલું જ હોય, 10 કિલોમીટર જેટલું. તો 10 કિલોમીટર દૂર હોય. બી ઓપ્શન. પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાન પર કયો અંક આવશે? તો 9. 9 + 64 કરીએ આપણે તો 73 મળે. પછી 73 આપેલા છે તો 73 + 32 કરીએ આપણે
તો 105 મળે, 73 વત્તા 32, પછી 105 તો 105 વત્તા 16 કરીએ તો 121 મળે, 121 વત્તા 8 કરીએ તો 129, એટલે કે 64ના અડધા 32, 32ના અડધા 16, 16ના અડધા 8, હવે 8ના અડધા ઉમેરવા પડે તો 129માં 8ના અડધા 4 ઉમેરીએ તો આપણે શું મળે? 133. ડી ઓપ્શન. 7, 33, 137, 553, પછી 8873. તો 7 આપેલા છે પહેલાં, તો 7 ચોક 28, 28 વત્તા 5 33, તો 33 ગુણ્યા 4, 4 તેરી 12, 4 તેરી 12 ને 13, 132, 132 વત્તા 5 137 મળે, એટલે કે 4 વડે ગુણીને 5 ઉમેરવાના, તો 137 ગુણ્યા 4, 7 ચોક 28, 4 તેરી 12, 13 14, 4 એકા 4 ને 5 548 વત્તા 5 એટલે 553. હવે આપણે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શોધવાનું છે કયો અંક આવશે. તો 553 ગુણ્યા 4, 4 તેરી 12, 5 ચોક 20 ને 21, 5 ચોક 20, 21, 22, 2212 વત્તા 5 2217. તો આપણો જવાબ મળી ગયો 2217. બી ઓપ્શન. કોઈ ખાસ કોડમાં મરીનને DMHQZL લખાય તો ટેમ્પરને કેવી રીતે લખાશે? MARINE. તો અહીંયા ઊંધેથી ચાલુ કરેલું છે. ઈ પહેલાં શું આવશે? ડી, એન પહેલાં એમ, આઈ પહેલાં એચ, આર પહેલાં ક્યુ, એ પહેલાં ઝેડ અને એમ પહેલાં એલ, એટલે કે ઊંધેથી ચાલુ કરેલું છે. તો હવે ટેમ્પર માટે શું આવશે? TEM PER. તો આરનું શું કરવું પડે? ક્યુ કરવું પડે. ઈનું ઈ પહેલાં ડી, પછી પી તો ઓ, એમ તો એલ, ઈ તો એસ અને ટી તો ડી આવશે અને ટી તો એસ, એટલે કે QDOLDS. બી ઓપ્શન. QDOLDS. દયાનો એક ભાઈ અનિલ છે. દયાનો ભાઈ છે અનિલ. ભાઈ છે, બરાબર. પછી દયા ચંદ્રનો પુત્ર છે. આ દયા છે એ ચંદ્રનો પુત્ર છે, ચંદ્રા. તો આ પણ પુત્ર જ થાય, અનિલ પણ. વિનોદ ચંદ્રાના પિતા છે. વિનોદ છે એ પિતા છે કોના? તો ચંદ્રાના. તો સંબંધમાં અનિલ વિનોદનો શું થાય? અનિલ છે એ વિનોદનો શું થાય? તો અનિલના પિતા ચંદ્રા, ચંદ્રાના પિતા વિનોદ, તો શું થાય? અનિલ પૌત્ર થાય ને વિનોદ એના દાદા થાય. બી ઓપ્શન. 19 જુલાઈ 1919ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો? તો પહેલાં આપણે તારીખ કેટલી છે? 19 તારીખ. પહેલાં તો 19 જુલાઈ 1919 એ લીપ યર નથી, સાદું વર્ષ છે, એટલે કે 19 તારીખ. એમાં આપણે મહિનાનો કોડ ઉમેરવો પડે. તો જુલાઈ મહિનાનો કોડ છે 0 પ્લસ હવે શું કરવાનું? તો સદીનો કોડ. તો સદીનો કોડ પણ 0 છે. પછી આવશે પાછળના 2 અંક, એટલે કે આ 1919 છે એમાં પાછળના 2 અંક ક્યાં છે? 19 છે, તો 19 ઉમેરવા પડે. અને આ જે 1919માં પાછળના 2 અંક છે તેને ભાગ્યા 4 કરવાના. એમાં જે ભાગફળ આવે તે લેવાનું. તો 4 ગુણ્યા 4 16 થશે, એટલે કે અહીંયા આપણે 4 ઉમેરવા પડે.
બધાનો સરવાળો કરવાનો. તો 19 તો 38, 38 ને 4 42. હવે 42 ભાગ્યા 7 કરવાના ને જે શેષ વધે અહીંયા શેષ 0 વધે. આ શેષ આપણી શું મળશે? 0. તો આ 0, તો 0 માટે કોડ છે શનિવાર. સી ઓપ્શન. મદદ અને કમલની ઉંમરનો ગુણોત્તર 8:5 છે. મદદ અને કમલ ગુણોત્તર આપેલો છે 8:5, એટલે આપણે ધારી લઈએ કે હાલની ઉંમર 8x અને 5x છે. 8 વર્ષ પછી મદદની ઉંમર કેટલી થાય છે? 40 વર્ષ. એટલે કે 8 વર્ષ પછી કેટલી ઉંમર થાય? 8x વત્તા 8, એની ઉંમર કેટલી આપેલી છે? 40 વર્ષ. તો એક્સની કિંમત મળી જાય. તો 8x બરાબર 40 - 8 32. તો x બરાબર 32 ભાગ્યા 8 એટલે 4 મળશે. તો શું કીધું? તો 6 વર્ષ પહેલાં કમલની ઉંમર શું થશે? હવે કમલની હાલની ઉંમર કેટલી થાય? તો 5 × 4 20 વર્ષ થાય. તો 6 વર્ષ પહેલાં શું થાય? 20 - 6 14 વર્ષ થાય. એ ઓપ્શન. 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 આપેલી છે. 4 ક્રમશઃ એકી સંખ્યા આપેલી છે, 1 2 3 અને 4. હવે સરેરાશ એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા વચ્ચે બેઠેલી હોય, એટલે કે આ 40 છે તો આ બંનેની વચ્ચે અહીંયા બેઠી હોય, આ 40 અહીંયા હોય, તો અહીંયા કેટલા થાય? 39. હવે એકી સંખ્યા છે તો અહીંયા કેટલા આવે? 41, અહીંયા 43 અને અહીંયા 37. તો શું કીધું? તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? આ બીજી સંખ્યા અને ચોથી, એટલે કે 39 × 43. હવે અહીંયા ગુણાકાર નહીં કરવાનો, કેમ કે તમે ઓપ્શન જો છો તો 1599 39 × 43, 39 × 43નો ગુણાકાર કીધો છે. તો ઓપ્શનમાં બધામાં એકમનો અંક અલગ અલગ આપેલો છે, 9, 1, 3 અને 7. હવે અહીંયા 9 તેરી કેટલા થાય? 27 થાય. તો 27માં આપણે એકમનો અંક કયો મળ્યો? 7. તો ગુણાકાર કર્યા વગર આપણે ડી ઓપ્શન ટીક કરી દેવાનો, 1677, કેમ કે એકમના અંક બંનેમાં સમાન હોય. એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતાં, એક સંખ્યા છે x, એના 8 ગણા 8x, એમાં 5 બાદ કરવાના, મળતું પરિણામ એટલે કે એના બરાબર તે સંખ્યાના 5 ગણા. કઈ સંખ્યા? તો x આપણે ધારેલી છે તેના 5 ગણા 5x કરતાં 4 વધારે છે, આ 4 વધારે. તો 8x - 5x કેટલા થશે? 3x થશે. આ -5 બરાબરની પહેલી બાજુ જાય તો પ્લસ, એટલે 9 થશે. 4 + 5, તો x બરાબર આપણે શું મળશે? 9/3 એટલે 3. તો તે સંખ્યા શોધો તો કઈ હોય? 3 હોય. બી ઓપ્શન. 94ને 2 ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે. 94ના 2 ભાગ આપણે ધારી લઈએ કે x છે ને બીજો તો કયો ધારવો પડે? 94 - x. 94ને 2 ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી પહેલા ભાગના 5મો ભાગ, આ પહેલો ભાગ છે x, એનો 5મો ભાગ એટલે કે x/5, અને બીજા ભાગના 8મા ભાગનો ગુણોત્તર આપેલો છે. બીજો ભાગ છે આ 94 - x, એનો 8મો ભાગ એટલે કે 94 - x ના છેદમાં 8 બરાબર ગુણોત્તર કેટલો છે? 3/4. સામસામે ગુણાકાર કરીએ તો 4x ના છેદમાં 5, 4x ના છેદમાં 5 બરાબર, અહીંયા ગુણાકાર કરીએ 94 - x, તો 4 તેરી 12 અને 9 તેરી 27 ને 28, 282 - 3x ના છેદમાં 8. ફરી આપણે સામસામે ગુણાકાર કરીએ તો 8 ચોક 32x બરાબર 5, એટલે 5 દુ 10, 1, 8 પંચા 40 ને 1 41, 4, 5 દુ 10, 11 12 13 14, 141 ને 0, -5 3 15x. તો તમને જવાબ મળશે, સોલ્યુશન કરશો એટલે એક્સની કિંમત મળશે બી ઓપ્શન 30 મળશે. જો 48 માણસો એક કામ 18 દિવસમાં કરી શકતા હોય તો તે કામ 27 માણસો કેટલા દિવસમાં કરી શકશે? 48 માણસો આપેલા છે, 18 દિવસ, ને સામે શું આપેલું છે? 27 માણસો.
કેટલા દિવસમાં કરી શકે, એટલે કે દિવસો શોધવાના છે. તો 9 તેરી 27 અને 9 દુ 18, 16 તેરી 48. તો 16 ગુણ્યા 2 કેટલા થશે? 32. કેટલા દિવસો થાય? 32 દિવસ. એ ઓપ્શન. એક વ્યક્તિ પાસે લીટર દીઠ 34 રૂપિયાવાળું કેમિકલ છે. કયા ગુણોત્તરમાં આ કેમિકલમાં પાણી ઉમેરવું જોઈએ કે જેથી મિશ્રણને 30 રૂપિયા લીટર વેચવાથી 20% નફો થાય? હવે અહીંયા 30 રૂપિયા લીટર એ આપણે વેચાણ કિંમત આપેલી છે, તો તેની મૂળ કિંમત પહેલાં શોધવી પડે. તો 120 એ 30 રૂપિયા, 20% નફો એટલે 120 એ 30 રૂપિયા. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 30 ના છેદમાં 120, 0 0 અહીંયા 4, 25 ચોક 100, તો 25 રૂપિયા મૂળ કિંમત હોય. એટલે કે 34 રૂપિયાવાળું કેમિકલ છે, એમાં પાણી ઉમેરવાનું છે. પાણીની કિંમત આપણે 0 લેવાની, અને 25 રૂપિયા મૂળ કિંમત છે, તો અહીંયા 25 લખવાના. એટલે કે 34 રૂપિયાવાળું કેમિકલ છે, પાણીની કિંમત 0 લેવાની, એમાંથી આપણે 25 રૂપિયા મૂળ કિંમતવાળું મિશ્રણ બનાવવાનું છે. એટલે કે 25 - 0 કેટલા થશે? 25 થશે. અને 34 - 25 એટલે 9 થશે. તો આપણે આ રેશિયો મળી ગયો 25:9. બી ઓપ્શન. 5 સંખ્યાઓની સરાસરી 27 છે, તો તેનો ગુણાકાર કેટલો થાય? તો 27 ગુણ્યા 5, 7 પંચા 35, 3 5 10 11 12 13, 135. હવે એક સંખ્યા જો કાઢી નાખવામાં આવે તો સરાસરીમાં 2નો ઘટાડો થાય છે. એક સંખ્યા કાઢી નાખવામાં આવે તો હવે કેટલી સંખ્યા થશે? 4 થશે. અને 2નો ઘટાડો એટલે કે 25 સરાસરી મળે આપણે. તો 25 ગુણ્યા 4 100 મળે આપણે. તો તે સંખ્યા શોધો જે કાઢી નાખવામાં આવી, તે સંખ્યા કેટલી થાય? 135 - 100 એટલે 35. બી ઓપ્શન. એક સંખ્યાના 2%, એક સંખ્યા છે તેના 2%, એટલે કે 2/100, અને 5% એના 5%, એટલે કે x ગુણ્યા 5/100. બંનેનો ગુણાકાર કીધો છે, એટલે કે x ગુણ્યા 2/100 ગુણ્યા x ગુણ્યા 5/100 નો ગુણાકાર કેટલો આપેલો છે? 2116. પોઈન્ટ નીકળે તો છેદમાં 10 દર્શાવવા પડે. 0 0 કેન્સલ, 5 દુ 10. તો x બરાબર આપણે શું મળશે? x બરાબર 211600. આ 00 એટલે 100નું વર્ગમૂળ તો આપણે ખબર છે કે 10 આવે. અહીંયા x નો વર્ગ આવશે, કેમ કે x ગુણ્યા x નો વર્ગ, એટલે કે 100નું વર્ગમૂળ આપણે 10 ખબર છે. હવે 6નું વર્ગમૂળ, 2116નું વર્ગમૂળ, તો તે આવશે 46. 46 કઈ રીતે? તો 46 ગુણ્યા 46 શું થાય? આપણે ગુણાકાર નહીં કરવાનો, પણ 6 ગુણ્યા 6 કેટલા થાય? 36 થાય. તો આજ આપણે 6 મળી ગયા, એટલે કે 46 આવે. એટલે કે x બરાબર આપણે કેટલા મળશે? 460 મળશે. હવે શું કીધું? તો તે સંખ્યાના અડધા કેટલા થાય? એટલે કે x બરાબર આપણે 460 મળ્યા, 460ના અડધા 230. એ ઓપ્શન. સાદા વ્યાજે કોઈ રકમનો 4 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 600 રૂપિયા, 4 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ કેટલા થાય? 600 રૂપિયા. ને 8 વર્ષના અંતે 700 રૂપિયા. તો 8 - 4, એટલે કે 4 વર્ષમાં આપણે વ્યાજ મળી જાય કેટલા રૂપિયા? 700 - 600, 100 રૂપિયા. તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? 100 - 4, 25 રૂપિયા થાય. તો 1 વર્ષનું વ્યાજ 25 રૂપિયા. હવે શું કીધું? તો 10 વર્ષમાં રાશિ કેટલી થાય? હવે 8 વર્ષમાં 700 રૂપિયા, 8 વર્ષમાં 700 રૂપિયા. તો 9 વર્ષમાં કેટલા થાય? 700 + 25 એટલે 725. તો 10મા વર્ષે શું થાય? ફરી પાછા 25 ઉમેરવાના એટલે 750 રૂપિયા. સી ઓપ્શન. મેં 12% નફાથી એક પુસ્તક વેચ્યું,
જો તેને હજુ ₹24 વધારે લઈને વેચ્યું હોત તો મને 20% નફો થયો હોત. ખરીદ કિંમત શોધો. 12%માં એને અમુક રૂપિયા નફો થયો, પણ જો 24 વધારે લીધા હોત તો 20% નફો થયો હોત. એટલે કે 20 - 12 એટલે કે 8%, એ 24 રૂપિયા. તો 100 એ કેટલા? તો 8 તેરી કેટલા થાય? 8 તેરી 24 થાય. તો 100 × 3 300. સી ઓપ્શન. 16 માણસો એક કાર્ય 9 દિવસમાં કરી શકે છે. 16 માણસો છે, 9 દિવસમાં કામ કરી શકે. તો 12 દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસો જોઈએ? તો 12 દિવસમાં પૂરું કરવા માણસોની સંખ્યા કેટલી? તો 4 તેરી 12, 3 તેરી 9, 4 × 4 16. તો 4 તેરી 12. 12 માણસો જોઈએ. બી ઓપ્શન.